બોલીએ વિષ્ણુ ભગવાનની જય। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું પુત્રદા એકાદશીની પૂજા વિધિ કેવી રીતે સરળતાથી ઘરે જ કરી શકાય છે। મિત્રો, નવદંપતિ વિધિપૂર્વક અને શ્રદ્ધાથી જો આ વ્રત કરી તેની વિધિપૂર્વક પૂજા વિધિ કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે। તો આવો જાણીએ પુત્રદા એકાદશીની પૂજા વિધિ કેવી રીતે આપણે સરળતાથી ઘરે કરી શકાય। મિત્રો, અહીંયા વિડીયોમાં જોઈ શકો છો એ તમામ સામગ્રીઓ પૂજા વિધિ માટે આપણે જરૂર પડશે। તો એ તમામ સામગ્રીઓ આપણે પૂજા વિધિ કરતાં પહેલાં ભેગી કરી અને રાખી દઈશું અને ત્યારબાદ વિધિપૂર્વક ભાવથી લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરીશું। સાથે સાથે ગણપતિજીની પણ પૂજા કરીશું અને ગાય અને વાછરડાની પણ આજના દિવસે આપણે પૂજા કરીશું, જેથી સંતાન સુખની પ્રાપ્તિ થાય અને સંતાનોનું આયુષ્ય લાંબુ બને અને જીવન સમૃદ્ધ બને। તો મિત્રો, આવો શરૂ કરીએ પૂજા વિધિ। સર્વપ્રથમ આપણા ઘરના પવિત્ર સ્થાનમાં પીળું વસ્ત્ર પાથરી એક સ્થાન બનાવો। સ્થાનને ગંગાજળથી પવિત્ર કરવું। ત્યારબાદ તેના પર ગુલાબની પાંદડીઓ રાખી એક આસન તૈયાર કરવાનું છે, જેમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ અથવા તો ફોટોગ્રાફની આપણે સ્થાપના કરવાની છે। જો આપણી પાસે અલગ અલગ ફોટોગ્રાફ હોય તો એ અલગ અલગ રાખવા, અને સાથે હોય તો એ પણ આપ રાખી શકો છો। તો આ રીતે તેને સ્થાન આપવાનું છે। ત્યારબાદ ગુલાબની પાંદડી મૂકી ગણપતિ દાદાને આપણે સ્થાન આપીશું અને ત્યારબાદ દીપ પ્રજ્વલિત કરવાનો છે। મિત્રો, આ રીતે આપ તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી એને જમણી બાજુ એટલે કે મૂર્તિ અથવા તો ફોટોગ્રાફની જમણી બાજુ આપ રાખી શકો છો। આપ ન રાખવો તો પણ ચાલે। તો અહીંયા આપણે એ જળને પણ અર્પણ કર્યું છે। ત્યારબાદ તેમાં ફૂલની પાંદડીઓ એટલે કે ગુલાબની પાંદડીઓ આપણે ઉમેરીશું અને ત્યારબાદ દીપ પ્રજ્વલિત કરવાનો છે। તો દીપ પ્રજ્વલિત કરી ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને ગણપતિજીને પ્રાર્થના કરવાની છે। ત્યારબાદ આપણે લડ્ડુ ગોપાલની પૂજા કરવાની છે। લડ્ડુ ગોપાલ એ શ્રીહરિનું બાળ સ્વરૂપ છે। તો એક પાત્રમાં ચંદનનો સાથીઓ કરી તેની પર તુલસી પત્ર મૂકી લડ્ડુ ગોપાલની સ્થાપના કરવાની છે। તેને સ્નાન કરાવવાનું છે। સર્વપ્રથમ પાણીથી સ્નાન કરાવીશું। અત્યારે પોષ મહિનો અને શિયાળાનો સમય છે, તેથી ઠંડા પાણીથી સ્નાન ન કરાવતા થોડું ગરમ પાણી લઈ તેનાથી આપણે એમને સ્નાન કરાવીશું। ત્યારબાદ ગાયનું દૂધ અથવા તો પંચામૃતથી આપ સ્નાન કરાવી શકો છો। તો મિત્રો, અહીંયા આપણી પાસે જે ગાયનું દૂધ તેનાથી આપણે લડ્ડુ ગોપાલનું સ્નાન કરાવીશું। મનમાં ભાવથી ભગવાન વિષ્ણુ લડ્ડુ ગોપાલનું સ્મરણ કરતા જઈશું। ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવવાનું છે। તો આ રીતે લડ્ડુ ગોપાલને આપણે સ્નાન કરાવી મનમાં તેમનું ધ્યાન ધરીશું અને ભાવથી સ્નાન કરાવીશું। ત્યારબાદ તેના અંગોને આપણે સાફ કરવાના છે। તો મિત્રો, આ રીતે ભાવથી લડ્ડુ ગોપાલ શ્રીહરિનું બાળ